જબર પડે. હા તો ઠંડી વધારે. પણ આપણો ગમે તે ઠંડી હોય ને ગમે ઉનાળો આપણો બાર આ સિવાય ના ચાલે. બેઠક કર્યા વગર ના ચાલે. અલે હેડો ને એન્જિન ઘોડે બે હેડો ઓય આવ બે છે બધા એક જગ્યાએ ભેગા થઈ લે આ તો ઘણા દાડા. બે હળો હળા મોના વચ્ચે બે હાથ મને વધારે ઠંડી લાગે. બોલો કેવું છે આજ? શાંતિ ઠંડી બંડી કેવી છે? ઠંડી તો હ ચોઈ આયા તમે ઓમથી. અલે આ પેલા ધોરણ 4 લોકો છે તો પણ અંધારું કેટલું હોય તો અંધારું જબર આપણા ગામમાં બોક્સ ની અને કેમેરાની જરૂર હ. આ સરપંચ કોઈ કરતો જ નહીં. કેમેરા તો એક બાજુના પણ ગોળાની જરૂર વધારે. ના કેમેરાની જરૂર પણ એ ચોરી તો બોરીઓ મેન વધી જગ્યામાં જાય. આ જો મેન જગ્યા ને ઓય નોકર ચાલે પણ આ બધી કેમેરા તો અમુક જગ્યાએ નોખાના બરોબર. કોરે મોરે ગામમાં જેટલી ચોરીઓ થાય આપણા ગામમાં કેમેરા હોય ને તો ચોરીઓ ના થાય વાત સાચી છે અને ચોર પકડાઈ જાય. ના સરપંચને કહેવા જેવું કે લાઈટ ના કેમેરા ના ખાજો. પણ આપણા ગામમાં તો એટલી બધી ચોરીઓ થઈ પણ એ તો થોય ના પણ કોક દાડે થોય તો આમ ના, એ વાત ખબર પડે કે અને ફોક્સે બધા નોખવા જેવા જરૂરી હોય ને ફોક્સ જરૂર છે, નોખી જરૂર છે. દેવાના. સરપંચ ના નવરાત્રી આવે એટલે મારે પોક્સ નો ખાવી પડે કોઈ ને. વાત સાચી હો ભુરાભાઈ ની. પછી નવરાત્રી જાય એટલે એનાથી પતી ગયું બધું. નવરાત્રી ચેરી ફોક્સ અમે ઉડી જ જઈએ. વાત સાચી છે. બી સરપંચ ના કરવું હોય તો કરી આટલી 5 વાર ભૂલ થઈ ગઈ હવે ભૂલ ના થાય. માપો સરપંચ ના આવું ન કહેવાય. ભૂલ ભૂલ થઈ ના ગઈ કહેવાય. થઈ ગઈ હવે કરી હા, એ જે થઈ કરી ગયું, હવે થઈ ગયું. કરજો. હવે આપણે એ બધું વધારે પડતું ના બોલે આપણા ગામના સરપંચ જીતીએ છીએ. તમે પાડી લાયો એક. એ મારા માટે ઓછ્યો. હા છે તો શું કિંમત એની? 15,000 માં લાયો. હા તો ઓછી દેજે તા. હા લે આ મુગો મોબાઈલ લાવ્યો હું તે ચાર્જિંગ નહીં તો મારે ઘેર જાવું તો હું જાઉં હવે. મુગો લાયો ને ચાચીન નહીં. પણ મેચ્યો નહીં લાયા તારનો. એ બે હો કે જવરા ચાચીન માં એવું મેલવું જરૂર આ મારે ઘણું કોમ હોય હેડો હું હું જાઉં. કહેતા તો છો પણ હું કોમ તમને ના કહેવાય તમે હજી ને એ ના રોમજી બેહો તો ખરા લે અલે ઘણીવાર. ના, હવે ઘેર જાઉં. એ મોટો મોબાઈલ લાય એટલે અલે તમે મોટો તો હોય ઘણો. આખો દાડો જો જો કરી પણ ચાચી જોઈ રે. હવે વાત તો લે વળી ઘેર જાવું એટલે હોય એ વાત સાચી. ભૂલ ટેમ થઈ ગઈ ને એટલે હું તો ગુરુવાન ટેમ થઈ ગયો. એ ઓમે છો જાગી રાતના આ જોટી ચેવી હે તમારે? સસ માપની હે. માપની હે? હોવ. આ કોણ આવે લે? આહો ગંગા. ઓ જીતુભા મજામાં? મજા મજા મજા. અને નવું લાય બાઈક. આ સેટમાં મળતું હતું સારું હતું એટલે 15,000 માં હોતે લઈ લઉં તાર. હારું 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 બાઈક તો હારું હારું હારું. લે તો બે હું આવું ઘેર જઈને. જો મારે જાવું કરે લ્યો, પણ લ્યો. હું જઉં તાર. મારો બાઈક મૂચરાવું તજ પાછો. એવું? ઓવા. હા જતા ના બાઈક તો હારું લાય. કુકદા ઓટો બોટો મારવા આવજો. હા હા લઈ જાજો વાંધો નહીં. એટલે બે હવા દેજી ને ભૂરા એ તો પાછા પણ બે ઠંડી તો છે પણ કરશે હું હવે ઓય ના કરીએ બેહીએ તાર વાતો તો કરીએ. એમ કરો હું ઘેર જઈને આવું ઘરમાં રહી તમે હવે બેહો બરોબર. તમે ઘેર જાઓ તો બધા અમે એવું કરીએ તો અમે અરે જઈએ. 5 મિનિટમાં આવું લે ઘરમાં બે કે સારું જતો આવડો તાર અમે આ બેઠ્યા. હારું હેડ. લે આ તો જીત્યો બાઈક લેવું લાવ્યો ફોન દે આ તો ઉઠાઈ જ દઉં. હેલો એક બાઈક છે 15,000 નું ભાઈ 15,000 માં લાવ્યો પણ તમે હું કેટલા હાલશો? યાર 10,000 તો ના હોય યાર કોક સમજીને બોલો. બરોબર હા ચાલશે ચાલશે આપણે તો પોતાનું હોય પણ નંબર પ્લેટ ને બંબર પ્લેટ બધું પેલું કઢાઈ નાખજો પા. આ તો બ્લેકમાં હું લાવું પા. સારું જવા દે ને તો મજા આવી તા. ચાલ ભાઈ બધું પડ્યું લ્યા ગડિયો મારો છે ચાલુ પડ્યું. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મારવા જેવી નહીં તો થાય કે
भाई यहाँ पे क्या हो रहा भाई ये गिर बोले भाई પેલા ગલુપાને બેઠા છે એમ પાંચો મારી રાજે બેઠા છે બિચારા અલ્યા બાયક મારું ઘર શું જીલે હાલ તો હું તો ઊભું કરી તું આ કોકને મજાક કરી છે મારા અંગાત મને એવું લાગે ના પણ મજાક તો કોઈ ના કરી યાર તો મને જવા દે પેલા બેઠા છે ને ઈવન પૂછવા દે ઈવન કોઈને ના લીધું હોય કે જવા દે અમે ખાવા બેઠે એટલે બાઇક જતું રહ્યું નેજી બેજી બેઠા હશે ઈવને મજાક કરી છે કે હજી તો નવું ગાયા તે થોડા દોડાઈએ એટલે આ તો 10,000 નો વખરો કરી નાખ્યો જલસા પડી જા આપણા રોમજી મોબાઈલ લાવ્યો ને એનો અખતરો કરી નાખવા તો મહિનામાં 1-2 અખતરા તો આવા કરી દેવાના આ મજૂરી બજૂરી કોણ જાય આ બધું બને આપણે બધું શોભા ને એટલે રોમજી પાન ફોંકાવું ઈવન વાતો કરાવતો હોય એટલે સતાજી તમે તો વાયરો વાંચો લે અધગર તમે તો 5 મિનિટ કઈ અડધો કલાક ગલુબા કાઢી નાખ્યો ને એટલે કોમ હતું છે આ એક મોડ થઈ રાત તો કોમ પડી તમારે ગયું ઢોળા ચાર નો ખાઈ દીધો પણ દાડા કેટલા વખત આ રાતની નાખશો હમણાં તો નાખીને આયા હો નોકરી પડે ઓય ભાઈ સર નોખવા દે જીતુભાઈ બોલો ભુરાજી હા બોલો એટલે મજાક કરી હતી બાઇક ની ના અરે 1 કલાક પહેલા બાઇક લાવ્યો હું તો ખાવા બેઠો તો બાઇક કોક લઈને જતું રહી ના હોય તો તાર એટલે થાતું છે આવું આ કપ્પો તમે મારો યાર પૂછ્યું તો તમે તમે મજાક બજાક કરીએ તો મને કોઈ યાર તમારા ભાગે ઊંઘ નહીં આવે ના જીતુભા અમે કોઈ મજાક ના નહીં ભાઈ કરી અમારું હોય કે કોઈ મજાક કરે એવું લાગતું જ નહીં તમને માં બાઇક કોક લઈ જઈએ તો સરપંચ બોલો કોઈ કેમેરા બે માં નંખાવાય એટલા પણ કોઈ ફોફડતો જ નહીં એટલે ગલુબા તમે આગેવાન છો કોઈ લ્યા કેવું પડશે આ કેમેરા વાળું કેવું પડશે આ લાઈટો વાળું સરપંચ હવે કઈ લઈએ મને તો રાતે ઊંઘે ના આવે સરપંચ બધા ભેગા થઈને કલાક પહેલા 15,000 રૂપિયા આલીને આવ્યો હું. આજ રાતના રાત બધા ભેગા થઈ સરપંચ ના પાન જો ને આખો કે કેમેરા લાઈટો જોવી એટલે જોવી અને ગલુબા તમારે હાથે આપવું અરે પડશે હું પ્યા લો એ કણ મારા સિવાય તો સરપંચ ગોઠાયું નહીં તો ખબર ને ગલુબા ખાલી એક વાર બોલી દીધો ને એટલે ફાઇનલ થઈ ગયું અમારા અરે ગોમને ચોર તો ચોરાનું છે માં તો ગોમને જે ચોરે છે એનો ભૂકા કાઢી નાખું હું એટલે ગલુબા હું લે તમારે શું ખબર મારી લાડો જાવ ભાતવાલ વાત આચે છે તું પાકો કરવું પડશે યાર. આ સરપંચ આપણે બધા ભેગા થઈને ના હોય લે એટલે ગોમના મોણસની ચોરી થાય ને ગલુબા ખગના ખાવાનું એનો ભાવ ગલુબા ને ખબર નહીં સરપંચ ના ઘેર હાલ ના જવાય લે એ વાત સાચી હોય યાર ટાઈમ તો જો ફોન માં 10 વાગે રાતનો સમય ન જવાય એટલે પણ રાતે મને ઊંઘ નહીં આવે એનું શું તમને મને ઊંઘ ના આવે તમે એ, યાર હાલ મારા બધું ભાઈબંધ એટલે પાક્કા ભાઈબંધ છો ઘેર હાલ ના જવાય ઓય બેહો તમે હવા જા હોય એવું છે તો એટલે તમે એકલો તો ના તો હેડો તમે આ ગલુબા તમે બેહો આપણે જઈએ પછી એટલે નવું બાઇક લાવ્યો 15,000 રૂપિયા પડી ગયા મારા તો એટલે 15 બધું પાછું લાય હું બેઠો તું ચિંતા છોડી મેલ જીતા તમે કો સરપંચ કેમેરા બે માં નાખાવા લાઈટો બાઈટો તો હિના અંધારું ગુપ્ત થઈ ગયું છે બધું અરે એ તો બધું કરીએ હવે સરપંચ ને હવે તો ખબર પાડીએ આખા ગામમાં કેમેરા ગામ ઘેર કેમેરા મારશે હું બોલું એટલે ઘેર મારશે રહ્યો હું કીધું તું આ સરપંચ ન ચાલે તમે લઈ બેઠા હતા ના હારો માણસ છે કઈ લાયો હો પણ એ ત્યારે હું થોડા આ એકલા ગામની કોઈ સુવિધા તો કરાવતો નહીં વાત સાચી છે તમારી ગલુભા આ આપણા ગામમાં કદી ચોરી થતી નહીં ચોરીઓ થવા માંડ્યા શિયાળામાં હરદર તમે ખરેખર ખોટું થયો આવ્યો તમે ચિંતા ન કરો તમારા બાઇક તો હું લાવી ગયો ચિંતા છોડી મળો મારે તો રાતે ઊંઘે નહીં આવો ગલુભા વાત કરું તમારે અને બેસતા હોય તો હું પાણી પીને આવું હાલ 2 મિનિટ થાય હા જલ્દી જઈને આવતા રહો હા સારું ફોન કરવા દીજીએ હેલો એક કોન્ટ્રાક્ટ છે આપણા પણ મોબાઈલ એક માણસ આજ જ નવો લોન્ચ થયો મોબાઈલ આજ લાવ્યો હે 70,000 નો મોબાઈલ હે 60,000 આલવા પડશે બરાબર અરે આજ જ મળી જાય તમને કલાકમાં મળી જાય મોબાઈલ સારું હેડો મોબાઈલ લઈ લઉં ના તો લાખ રૂપિયાનું કમાણી કરી નાખ્યું આ તો મજા આવી જાય આવું કરી નાખવાનું મહિનામાં 1-2 તો આવો કરી નાખવાનું
એટલે ગલુભાઈ છે ને જે તમે કોને છે આયા તો ખરા તો તમે તો પાણી પીતા જ પાછા બહુ આયા. તાપ પડે છો ઓ જ્યાં તો પેટ્રોલ પંપે ઘેર તો દાવાનું આવતું હતું. એટલે પેટ્રોલ પંપ આ ઠંડુ પાણી વધારે અને ટાટનું ન મજા આવે એ વાત સાચી, શરીર તમ બગડે. તમારા બાઇક નું વિચારો એ હું તો ઠંડુ ગરમ અલ્યા મારો મોબાઈલ ચોરી થઈ ગયો. હા પેલી ઠાઠી બધું છે ચિયો ચોરી ગયો. એટલે પણ ઠાઠી એવું બધું ના બોલાય યાર અલ્યા હું ના બોલાય, 2 કેમેરા વાળો આઈફોન તો તને એટલે તો બે જોયો વખત ના ચાર છે. પણ આવું તો ના બોલાય યાર ભલે યાર ગમે તે વસ્તુ તો એમાં વસ્તુ જેવું યાર આવતું આપણે સિચોય ના કરાય. હેસરી કોણ તો બધું હેડ શું વાત કરો તાણે એટલે રોમજી ચોથી ચોરાઈ ગયો લે. હવે તમે એ બધી ચિંતા છોડો સવારમાં સરપંચ પાન જવાનું અલ્યા સરપંચ પણ હાલ હેડો હવારના હવાર. ઓ ભાઈ યાર હા યાર જો મારું એક 15,000 નું બાઇક જ્યું છે. અલ્યા તમારું બાઈક કઈ લાયા તમે તમે? કહેતો તો કઈ હેડો 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 યાર તમે વળી ખાવાનું હોજ કરી રહ્યા હતા અલ્યા વાન વાદે ના રહો, આપણે હેડો હેડો, હેડો, હું આવું તમારે. હેડો, હેડો જવું પડશે હવે તાણ. સરપંચ જેવો મેટ જેવો આવ્યો હોય. વાત સાચી છે તારી ગોમજી આ તો સરપંચ આવે એટલે બતાવીએ કે કેમેરા અલ્યા એ હા જેવું એનું છોકરું જોયું શેડા જેવો લાગે હે. વાળે વાળે કેમેરા ને હા. क्या बात है सर કે સ્ટુડિયો છે ચાલતું છે લાખ રૂપિયા તમારે તો લાખ રૂપિયા ઉપર મોબાઈલ હતો બાઇક હા, યાર જીતુભાઈના બાપુ છે. 15,000 નું બાઈક હતું બાઈક. જીતુભાઈનું. અરે યાર કલાક જ થયો હું બાઇક અલ્યા મોબાઈલ મને તો ઘરમાં કોઈ પહેરવા ના દે હે. એટલે આવો તો ચિયો ચોર હે મારો છે આ કલાકનો આટલી બધી ચોરી કરી નાખી બીજી તો ઠાઠરી બોધવા ને તો અલે એ, હાથમાં આવીને તો આવું ખાઈ આવું ગયેલો. બધું ના બોલાય યાર એ તો બોલા તું છે યાર અલ્યા હું ના બોલાય. હેડો, તમે હાચી જલ્દી સરપંચ સરપંચ પાસે હેડો. સરપંચ પાસે હેડજો. મને તો શિયાળાની શરદી થઈ ગઈ હે. નીચે આવો. એટલે એ તો જઈએ તો એ જઈએ. જીતુભા આછો હેડે યાર રાતના. આ સરપંચ પાસે ગામમાં ચોરી કેમ હું થઈ. થયું? મારી તો પેલું બાઇક ના ચોરાઈ ગયું. અલ્યા પૈસા મારો બાઇક મોબાઈલ ચોરાઈ ગયો ₹1,00,000 કઈ થયું આ બધું? હમણાં જ. એટલે હમણાં તો આપણે ઓય બેઠા હતા. અરે યાર હું તો ખાવા બેઠો તો ખાઈને ઉભો થયો એટલે મારો બાઇક ચોરાઈ ગયું. અને રોમજી તમારે કઈ થયું આ બધું? અલ્યા હું ખેતરમાં ગયો અને ગાયો ચાર નાખવા ગયો ને હારો મોબાઈલ મીચું ચોરી થઈ ગયો. ના હેડો સરપંચ કન હેડો હેડો હાલ ચોર ના તો સરપંચ હાથમાં કન આવી ગયો તો એને તો ફેવરી નાખવું આજ તો બધું મોઢું ફેરવી નાખવું ચોરનું. અલ્યા સરપંચ હું આ જોજે પૈસા ગ્રાન્ટ અમારા મું બોલાવો બે સરપંચ. માળનો તો ઘર કરે છે. ઘર બર બનાવ્યો કે સરપંચ ની? આપણા પૈસા ભાઈ લેતા આવજે આ પેટ્રોલ પંપ છે. ઠંડીના હુરવાઈ જતા નહીં. યાર ગોમત કેટલો અંધારું યાર તો ગોળા નખા ગોમત ચોરીએ થોય યાર શું થયું ચોરીએ થોય યાર ગોમત ગોમો ચોરીઓ તો કોને કીધું આવું? આ ભાઈનું બાઇક ચોરાઈ ગયો આ ભાઈનો મોબાઈલ ચોરાઈ ગયો મારો મોબાઈલ ચોરાઈ ગયો. બોલો લે હું ચોરાનું જે હોય તમે મોબાઈલ. ખબર શું રાખો હું અમે 15,000 નું બાઇક લાવ્યો ખાવા બેઠો તો ખાતા બહાર આવતો તો બાઇક કોક લઈ ગયું યાર. હા, હા. કેમેરા બેમેરા નખાવો તમે. એટલી હો નહીં રાશી કે તમારા ઘર આગળથી કોઈ બાઇક ચોરી જાય એટલી હો નહીં અહીંયા રાશી કે? ખાવા બેઠા હતા ઘરમાં બહારથી કોક એટલે બાઇક ભાઈ લઈ જતું. અંધારામાં કોઈ દેખાતું નહીં હોર તો બધા રાખી ગઈ તો થોભલા ગોળા બોળા નખાવો તો કોઈ ખબર પડે. અને મેન જગ્યાએ કેમેરા મેકાવો તો જો આવર જાવર વધારે રહેતી હોય નીકળ તમે જે દા વોટ લેવા હતા એ દાદા કે ગોમનું કૂતરું મળી જાય તો હું નખાઈ દેવડા હોય. એટલે સરપંચ વાત સાચી અડધી છે. રાતના કૂતરો તોડશી. હવે એ તમારી ફરજમાં આવે ને ખાવું આ બધી પડે. ગ્રાન્ટ તો ના ખાવાની હોય તમારે થોડું ગોમનું કામ સરપંચ કરવાનું હોય. ભાઈ, કે ગાંઠો ના ખાતા નહીં. સરપંચ અમાર કોઈ ને અમાર મોબાઈલ ને બાઈક તમે ગમે તે કરો હોગો તો સરપંચ શું કરવા અમે બનાયા છીએ. હા એ તો હું હવે મારી ફરજમાં આવે એટલે તો હું આ કામ કરું હવે આથી કામ ચાલુ કરી દઉં. અમને નહીં આ બાઈક નું મોબાઈલ નું કીએ છીએ. હા એ તો હવે તમે આયા એ તો બધું તમારે જોવાનું હોય. હવે ચોર આપણા ગામમાં આજ સુધી કદી ચોરી નહીં થઈ. તમારા મહેલામાં જ ચોરી થઈ આજ? એટલે અમારા મહેલા બધા પૈસા વાળા છીએ. એ તો હું જોઉં છે આ બધા પૈસા વાળા ઈ. સરપંચ અમારે મેલામાં પૈસા વાળા તમે સસ્પેન્ડ ના થઈ જાઓ ખબર રાખજો. ઓપા આભાર મહેલાનો વોટ વધારે છે પા પર ઉભું રહેવાનું એટલું ખબર પર ઉભું રાખજો રહેવાનું. પાછું. હા, એટલે તો કહું તમે આટલા બધા ઉદ્દી પડો તો જુઓ તાર હું 1 લાખ રૂપિયા ઇનામ આપું છું તમે આજની રાતનું ચોર પકડી આપતા હોય તો. શું વાત છે આવો સરપંચ જો કેમેરા બધા- બેમેરા મરાઈ દેજો ને પેલી ફેરે તમે સસ્પેન્ડ થઈ જાઓ લેડો એવું નહીં વાત ઓબળો. લેડો એ તો સરપંચ વાત સરપંચ ની વાત તો અભરો પૂરી તમે એટલે હવે પહેલા. વાત તો હવે સરપંચ ને બોલો બોલો સરપંચ બોલવા દેતા નહીં. સરપંચ કરે જો. બોલો ઈમરામ કઈ સરપંચ નહીં બન્યા ભાઈ વાત કરો તમે. મારું કેવું એવું હોય, જો ગામના શહેર જો બહારનો ચોર હોય છે તો હું તમારે બધો તારો મોબાઈલ ચોરો તારો બાઈક ચોરો ગમે તે ચોરોનો બધો ખર્ચો માર તરફથી. તમે આજની રાતનું ચોર પકડી આલતા 1 લાખ રૂપિયા ઇનામ તમે બધું આપવું જો. સાચું ખરેખર જાણ સરપંચ આખા ગામની ચિંતા ન હોય વાંચી કરો તમે. વાત તો સાચી અને ચોર ના સજા વગર કરજો પકડીને લાવીએ તો. તમે ખાલી પકડીને લાવો ચોર ને ખાલી ચો લેબડે બધીને તોડવો. તોડવો તો વાત સાચી પણ તમે વસ્તુ જોઈને લો ચોર પાંદી પાછી.
ચોર પાસેથી વસ્તુ પાછી એ તો પકડાય તો પછી તોડીને લે મારી લેવાનું વળી અને પોલીસ સ્ટેશન માં હાજર કરી દેવો ચોરે વેચી દીધી હશે તો આપણે શું કરશું? ચોરને વેચી કાઢશો ચોરને એ તો ભાઈ ચોરનો જેવી સજા થાય ભાઈ એ તો ચોર આપશે કેમ ના આપે તો અત્યારે આજની રાતનો ચોરનો તતના તો ન વેચી કાઢ્યું હોય કોઈ પણ ચોરે. આપણે કાલ પકડે તો ચાલે આજની રાતમાં જ તમે આ જોડી આજ મારા ઘેર આવ્યો અડધી રાતના મને ઉભો કર્યો તો જાણે વાત સાચી ત્યાં તો ગણપતિ જ ઉતરીને આયા અમે ઠેડીને આયા હો આવી ઠંડીના. તમારે ધ્યાન રાખવું પડે હાલ શિયાળો અને અડધી રાત છે એટલે બધી ચોરી ચેવી જ હોય જો તમે હવે ચોરી ખાય ને બીજી કોઈ તમે ધ્યાન રાખો હાલ તમારે સરપંચ અમે તો ગ્રાન્ટમાં કોઈક ગાડી લાવો અમે તો 15,000 નું બાઇક લાવી એમાંય ચોરાઈ ગયું. અલ્યા મારા ભાઈ આ બધી મજૂરી કરી બંગલા ઉભા કર્યા છે. અલ્યા, ગ્રાન્ટો ખાઈને તો કીધું કે લાખ રૂપિયા ઇનામ આલો. આ ગ્રાન્ટના પૈસા લાખ રૂપિયા અલ્યા ઇનામ આલી. બાબુજીને પૂછો લ્યા ખેતરમાં ગઢા મજૂરી કરી છે અલ્યા ભાઈ ગ્રાન્ટો પાસ તો થાય તો આવો કોક ગામમાં હાથ તો ખરા તું આ બધી એવી રાખી ગાળ બન્યો? અલ્યા ઘર તો અલ્યા ભાઈ મહેનત પર સુનીનો એ ભાઈ મહેનત નહીં. ચોર પકડવા કરો લે તમે નોતી વાતો નથી આ કરો સરપંચ તો કોટા નાખી બોયડીના કૂતરોએ ના એ તો એટલે ચોર નહીં આવતા તા તમે સમજો બધું નથી બોલો લે સરપંચ ના આગળ થોડી મર્યાદા હોય છું અલ્યા, સરપંચને ચોર લાગે મને તો ગાંઠો ખાય ખાય 2 માળનો મકાનો કરે છે. સરપંચ જ લાગે ચોર છે ઓહ, સરપંચને તો શું કહેવું છે? એ જીતુભાઈ, હું કહું હવે ચોર એ તો ખોવાઈ ગયેલો પાછું ના હોય યાર એટલે ના હોય યાર એવું હોતું છે 15,000 જાય એટલે જતા રહે. એટલે એવું બધું ન હોય હવે ચોર તો હોય ચોર આપણે તો પકડશું ને તો ઉભા થાઓ કે તમે ચોર ચોર પકડશે તો વસ્તુ એ પાછું આવશે લાખ રૂપિયા એ મળશે હવે આપણે. પકડાઈ રે ચોર તો હવે. પકડવો જ પડશે ચોર તો આ ગમે તે જાય પકડવો ઘણું પડશે. બાદ રાતે શિવાજી કરીએ આપણે તો આતાર પાતાર એક થઈ જાય ચોર પકડવો એટલે પકડવો. લઈને તો હતા સમજી આપણે શાંતિથી ઘેર જતા રહીએ. સવારની વાત સવાર. તમે જો મારે એક થોડું કોમ હોય હું પટાઈને આવું બરોબર હવારે તો ચોરને પકડી આપણે પોલીસ મન તો પણ યાર ઊંઘ ના આવે. તો મને એવું નહીં લાગતું કે ઘરજી આપણે બેઠા હતા અને 5 મિનિટે જતા હતા તો મને તો એના ઉપર શક લાગે. અને હું એ તો મોબાઈલ ની વાત જીવન આગળ કીધી હતી. તો મારી બાઇક ની મને જ ખબર હતી તાર અને એ ચોરી નહીં કરતા. મને એવું જ લાગે તને ગલ્લો ચોરી કરતો હોય. આપણે જો એ વાત જાણવી હોય તો મારી પાડીની નવી લાઈન એની વાત ગલુપાના પર કરી બોલ્યા આમ તો કઈક વહોની ગલું પણ વાત કરીએ પાડી વાળી તો આમ વાડે જઈને આપણે સીઆઈડી કરીએ. આપણે એમ કહો બધા કોરે મોરે થઈ જવાના. હા પકડી ગયા છે. જોઈ લઈએ અડધો કલાક વાટ જોવો આવી એ તો અમે જો એકલા તો બીજો પા એટલે બધા નહીં બે ઓય આવશે તરત આવશે તો એ ચોરી કરતો છે તરત પકડવો જ ચાલો. આ તો હાથમાં રહી રહ્યા હોય ને જખેડી દઈએ. ના, રહી નહીં યાર, આવું કરીએ એકલા. હોય હોય તું ઓમ અંદર બે જ છે આપણે બે જણા ઓમ છીએ ને તમે પેલો ઓમ ચડો. હેડો હેડો ગુરુબા આપણે હેડ્યો. કેડી છીએ હોય પેલા થોડા આપણે તો હોય જ હો હોય ત્યાં એ કોઈને લીધી નહીં હોય જોઈએ બધા પૂરવા જતા રહી અને મારા હવે બધા ગોડા હી આટલી ખબર ન પડે છે આ સરપંચ બધું કેમેરા બેમેરા લાવશે ને તો પછી તો ચોરી કરવા જ ન મળે હાલા પેલો મેનજી જોટું લાવે ને આ ચોટાનું કરી નાખું છેલ્લા આજ તો બધા પૂરવા તો જતા રહી હવે કને ખબર પડવાની એટલે આ નેનજી ગલ્લો કાળીઓ આવી ગયો એટલે હેડો પકડવો પડશે. પેલા- આ તો પેલા- પાડી જ દેવો. પેલા રોમજી ને નિયોને ઈ આવી જાવ તો સારું હોય નકર ઉભા પેલો ગલ્લો આ હેડો આપણે એના જેડી જેડી હાથતો હા થશે તો એ નીકળ્યો હેડો હેડો લે પેલો આવો તો હ લે ઉભો રે હેડો એમરી જઈએ થોડા. અલે હું જોવા જતો તો ખાલી હું જોવા જતો તો, આવો અલે હું તો કોઈ આવ્યું આ નહીં એવું નેનજીનું બધું હાલે તું શું જોવા જાતો હતો? અલે હું એ જોવા જતો તો કોઈ બીજું ઢોર આવીને ચાર નહીં ખાતું એ જોવા જતો તો. અરે તારા તો લાંબી બધી જોવા જતો હતો. જવું પડે તારે. તારા લાંબી બધી તારી ના યાર તું સાચું બોલ મારું બાઇક તું લઈ જઈ. નહીં યાર હું લેતો જ યાર હું તમારો ભાઈબંધ છું યાર હવે સરપંચ પાન લઈ આવું જા. કરો યાર મારા વિશે તમારો તમે. મોબાઈલ આજ લઈ ગયો ગલ્લો જ. અલ્યા આવું ભાઈ, કરો યાર ના, મારા ના, વિશે ના, તમે બધા હાડો સરપંચ જોડે લઈ જઈએ સરપંચ પાન લઈ લો. હાલા નહીં તો જાઉં લે નહીં તો જાઉં તું હેડ હેડ આ રમનું ખાઈ ખાઈ. તું જ કરી. આ તો સારું કર્યું હું અલ્યા હું કીએ સરપંચ ના બાજુમાં બેહવા વાળા ખતરા નીકળ્યા.
હવે સાથી તો કોઈ ચોરી કરી ના શકે. બોલાવો. સરપંચ સરપંચ અને હાઈ રહેજો પા નાહી ના જાય. ના જાય હા હું તો જાય બોલ શું જાય ગોળ ચોરી તો જા હા. શું થયું? આ લાયા ચોર. લાયા જુઓ ચોર હવે ગલ્યો જ દેખાયો બોલ નહીં કરી યાર ચોરી યાર તમે હા. હાથ છે ચોર સરપંચ, હાથ છે ચોર. મારું બાઈક ચોરી જો અને મોબાઈલ ચોરી જો પેલી નવી પાટી લાવે ને હજી તો ચોરવા જતો અમે પકડ્યો ઓઠે અરે તમે જોવા જતો ખાલી એમનો. ભાઈ ના વાળા મહિને તો સાથે જોવાનું આવે રાતના 11 વાગે ભાઈ તું આ વિરાજ ન જા ભાઈ આની એન્જિનની પાડી ચોરવા નીકળ્યો તો અમે તો ક્યાંથી તો હુઈ જાય ને અમારી પાડી હો રાખવા જાય યાર. ચમ ભાઈ આવું કરી ભાઈ આ તો તમારા મહેલાનો જ ભાઈ ચોર નીકળ્યો. અમે તો એવું વિચાર્યું નતું. તમે હવે એને સજા કરો તમે હું અમે ના તો વિચાર્યું પણ નીકળ્યા તો શું કરીએ હવે. તો તમારા બાજુમાં જે હવા જ ખતરા નીકળ્યા. રોજ બાજુમાં આવીને બેસો અમારા કને ને અમારું જ વસ્તુ ચોર હારે ચોર ચમ ભાઈ આવું ભાઈ તારું પગલું ભરું ચમ પડ્યું? તાર સજા તો થાય જ. સજા વગર તો ભાઈ પણ મેં ચોરી નહીં કરી. હું નહીં કરી. આ બધા કરી. બોલે છે. સરપંચ જે મોટામાં મોટી સજા તમને લાગતી ને એ સજા આલો પણ મેં ચોરી આ રંગે હાથ પકડ્યો અને તમારે જે સજા આલવી સજા આલજો. આલો તમે તારોને. તાર છોકરા ખાલી ચોરી તું નહીં કરી એવી. ના છોકરા છોકરા તો ન ખાવ યાર. જો સર શોકર ના, નહીં ખાતો શોકર, જો સર. શોકર, ચોર જ છે. 2 મિનિટ 1 મિનિટ. ચમ ભાઈ છોકરા કેમ નહીં ખાતું? તું ચોરી ના કરી તો છોકરા ખાઈ એટલે લે. છોકરા છોકરા તો ના ખાવા યાર. એ ચોર છે એટલે નહીં ખાતો જીતુભા તમે ચોરી કરી તમે છોકરા ખાજો. ઓવે મેં ચોરી કરી હવે. ભાઈ મેં કબૂલ ચોરી કરી ચોરી મેં. કરી જ છે આ બધા મારી ઉડાવતા અમારા કઈ પૈસા નતા એટલે બધા ઉડાવતા એકલા ચોરી કરી વાળી મેં. એવું ચોરી બોરી ના કરા ભાઈ. તને આજથી ગોમના બહાર મેં રોજ પડશે. આ તારી સજા છે. એ સરપંચ યાર માફ કરો યાર આટલી યાર ગામનો માણસ યાર તમારે આ ઘરનો માણસ યાર આ એ ગાંડો બને. ના, બોલ, સજા બોલ, તો યાર, પણ મારા આલવી જ માણસ પડશે. યાર. સજા તો આલવી જ પડશે સજા તો કરાય. કરો સજા હવે તારા અહીંયા મજાક ઉડાવતો તું ઓની મજાક ઘરમાં ચોરી કરીને હવે તું યાર બીજા મારી ચોરી ગરીબી કરી. ની યાર મજાક ઉડાડી તાર શું ચાલતું છે યાર? અરે ગરીબી ની બહુ ની મજાક ઉડાડે ભાઈ. જેવી જેવી મજૂરી કરી પૈસા કમાતા. મહેનત કરવી હતી તારે ચોરી કરવાનું શું તો આવતી વાત સાચી મારી ભૂલ થઈ ગઈ હો. એવી ભૂલ ભૂલ થઈ ગઈ કરાવી આપણે છે. ભૂલ થઈ ગઈ. મારા મને આગળ સજા તો આલો અમારે સજા તો કરાવી જ છે એ તો મને. એ જોવાય કે ભૂલ તારા થઈ ગઈ સરપંચ ભૂલ થઈ ગઈ યાર, આ ના, ભૂલ- ના, ભૂલ- ભૂલ થઈ ગઈ યાર મારી યાર ઘરમાં યાર બહુ તકલીફ ચાલતી એટલે આવું કદમ ઉપાડવું ઘરમાં પડે. તકલીફ ચાલુ હોય તો પછીનો પછાવો. આપણે ન કરીએ યાર આપણે યાર કદી તમે ચોરી કરવા લાગે હો હું પણ આ અમુક પરિસ્થિતિઓ યાર કરવી પડી યાર પણ આવી રીતના તો ન કરાય. અહીંયા બચ્ચા તમારા પર ચલો વિશ્વાસ કરતા હોય એ એટલી તો ખબર નહીં વાત સાચી પડતી. યાર. આ રોજ અમારા પાસે બેસતો તો અમારું વસ્તુ ચોરી જુઓ શું કરવાનું માંગવા હતા પૈસા એવા જોડે ઘરમાં તકલીફ હતી તો અમારા જોડે માજ્યા તો અમે ઉછી ના આલો. અમે થોડા ના પડો ગોમનો સમજી ના લો ટેકો ના કરો હવે તમે વિચાર કરો બાર ગામમાં ચોરી થાય તો ભાઈ તમારું જ ન પડે કે આયરો ચોર હતો તો ભાઈ તમારે આબરૂ નું રે. યાર કોઈને કહેતા ન હો. એમાં હું વળી કહેવાનું વળી ચોરી કરી વળી કોઈને કહેવાનું. ભૂલ થઈ ગઈ મારી એટલે કોઈને કહેતા ન મારી ઇજ્જત કેટલી હવે. તમારી ઇજ્જત જેટલી હે. જોઈએ હવે. કને બે હે ચોરી કરો હો અને આમ તો સરપંચ ને મારી એમ કરતા હતા હોય આ એટલે તો સરપંચ આવો સંત આમ છે કેમેરા નો ખાઈ દો ને. આમ તો સરપંચ કેમેરાની તો જરૂર જ. જો કેમેરા હોત એ આ તો બધી કેમેરા ની ચોરી તો ન હું પહેલથી અરજી નો બરાબર. ગ્રાન્ટ ફાડી નહીં આગળથી એટલે સરપંચ નો માથાનો ટોપલો લઈને ફરતો હોય બધું સરપંચ ને બધું ઉકવામીનું જે કરવાનું હોય તો રેડી જ હોય. વાત તો સાચી છે સરપંચની. આપણે સરપંચ સરપંચ ને કીધી સરપંચ અમારી એ ભૂલ થઈ ગઈ અમે તો આમ ખોટું સરપંચ કીધું. વધારે બોલ્યા તો માફ કરજો પણ તમે આ લોની સજા નું કરો સજા નું ભાઈ સજા વગર તો ભાઈ કોઈનો છુટકારો ન હોય. હારું ભાઈ તમારે જે સજા કરવી એ કરી નાખો બરાબર. આવા બીજું તો મારે બીજી કોઈ સજા નહીં કરવી. તું ભાઈ ઓન જે વસ્તુ લીધું એ પાછું આપી દે છે ભાઈ. અને આજથી ચોરી કરતો ન કે ચોરીઓ મજા નહીં. અમે આ બે લીધા વગર છોડવા નહીં મારા પાંચ વસ્તુ. હા એટલે અમારે જે વસ્તુ લીધી એ ગલુપા તમે આ લીધો ખાલી બસ અમારે બીજી તમે કોઈ સજા કરવી નહીં હવે આ તો તું તો હવે તમારા જેવા ભગવાન તાણ મારા માટે. વાત સાંભળો. પૈસા ટકાની જરૂર પડે તો માજી લઈ લેવા પડે એને ચોરી નહીં કરવાની મારા જોડે આવજો મારા 50,000 ની જોડે. જરૂર છે મારા હાલજો તાણ તાણ. હા એ તો વાંધો નહીં તમારી છોકરા વસ્તુ તો હું તમે પાછી છોકરો આપી. એના વડે લઈ જાય મારા ચોરી પણ આવી ચોરી બોરી ના કરવાની હવે પણ આ બધું વસ્તુ કે આ કોઈ કહેતા નહીં યાર. આ મારી આબરૂ જતી રહે યાર. મને બીજું કોઈની ચિંતા નહીં. હા, આ બો- બોધી બોધી લાકડી. આ રોમત લે લોકો નહીં યાર. અલે આ રોમત આ તો ઘરના સમજીને છોડ્યા ને આ કોઈ બીજાની ચોરી ના કરજો ને કે મારશી બા. ઓવા ના, ના, બાબા. મારી ભૂલ થઈ ગઈ યાર. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ હો, ભૂલ થઈ ગઈ. કોઈક બીજો હોત ને તો આટલી કા ચોપડું ઉતારી નો છે લડે કાલે બેઠો તમે મને મોબાઈલ આલજો તો હું ઘેર જઈને ખાવાનું ખાઉં. જો તારા હાથથી તમારા વાતની ખમાન મજા. જય માતાજી મિત્રો, અમારી ચેનલ બનાસના બંકા ને સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયો જોતા તો લાઈક કરો, શેર કરો અને વધુમાં વધુ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પહેલા. ચોરી કરતા હોય તો ચોરી કરજો ન જ કરી. બરોબર.